હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 ગણિતની અંદર જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેનો ત્રીજો પાઠ સંખ્યાની રમત એ જોઈ રહ્યા છીએ અને મિત્રો આપણે ડિટેલમાં સોલ્યુશન જોઈશું, જે પણ ક્વેશ્ચન છે અને વસ્તુ છે એ ડિટેલમાં સમજીશું. તો આપણે સ્ટાર્ટ કરીએ. આપણે સંખ્યાઓનો ઉપયોગ વિવિધ સંદર્ભોમાં અને ઘણી જુદી જુદી રીતે આપણા જીવનને વ્યવસ્થિત કરવા માટે કરીએ છીએ. આપણે સંખ્યાઓનો ઉપયોગ ગણતરી માટે કર્યો છે અને સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી મૂળભૂત ગાણિતીય ક્રિયાઓનો ઉપયોગ કરીને આપણા દૈનિક જીવન સંબંધિત સમસ્યાઓ હલ કરી છે. મતલબ કે આપણા દૈનિક જીવનમાં આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને બીજી મૂળભૂત ગાણિતિક ક્રિયાઓ છે એનો ઉપયોગ કરીને આપણે આપણા જીવનને થોડું આસાન બનાવીએ છીએ. એની વાત અહીંયા કરી છે. અંકોની રમત, ગાણિતિક કોયડાઓ અને સંપૂર્ણ ઉકેલ. તો આગળ જોઈશું આપણે. આ પ્રકરણમાં આપણે આ પ્રવાસને આગળ વધારીશું, સંખ્યાઓ સાથે રમીશું, આપણી આસપાસની સંખ્યાઓને જોઈશું, ગાણિતીય પેટર્નને નોંધીશું અને સંખ્યાઓ તથા ગાણિતીય ક્રિયાઓનો નવી રીતોથી ઉપયોગ કરવાનું શીખીશું. મતલબ કે અત્યાર સુધી આપણે આપણા જે દૈનિક જીવનમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવું તો આપણે કરતા જ આવ્યા છીએ અને આપણું જીવન એનાથી આપણે આસાન પણ બનાવીએ છીએ. પણ હવે સમય આવી ગયો છે કે આને આપણે એક સ્ટેપ ઉપર લઈ જઈએ અને કંઈક નવું શીખીએ એની અહીંયા વાત કરે છે. ગાણિતિક પેટર્ન પણ શીખીશું એની વાત કરે છે. આપણે સંખ્યાઓનો ઉપયોગ થતો હોય તેવી વિવિધ પરિસ્થિતિઓ વિશે વિચારીએ. જેમાં સંખ્યાઓનો ઉપયોગ થાય છે તેવી 5 અલગ અલગ પરિસ્થિતિઓની યાદી બનાવો. તમારા સહપાઠીઓએ કઈ યાદી તૈયાર કરી છે તે જુઓ, તેની આપ-લે કરો અને ચર્ચા કરો. મતલબ સંખ્યાઓનો ઉપયોગ વિવિધ પરિસ્થિતિમાં ક્યાં ક્યાં થઈ શકે આપણા દૈનિક જીવનમાં એની યાદી બનાવવાની છે. તો અહીંયા જુઓ, એક યાદી મેં આપી છે. જેમ કે વાહનોની સ્પીડ અને અંતર. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ ત્યારે વાહન કેટલાક કિલોમીટર ચાલ્યું અને તેની ઝડપ કેટલી છે તે માપવા આપણે ઉપયોગ કરીએ છીએ પહેલાં તો. પછી બજારમાં ખરીદી કરતી વખતે, શાકભાજી કે કરિયાણું ખરીદતી વખતે તેના ભાવ અને વજન, જેમ કે 1 કિલો, 2 કિલો કે 1 લીટર, 2 લીટર, તો એ નક્કી કરવા માટે આપણે અંકનો ઉપયોગ કરીએ છીએ, સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ. સમય અને તારીખ જોવા માટે, ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તે જોવા માટે, કેલેન્ડરમાં તારીખ કે મહિનો ચેક કરવા માટે પણ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. પછી રૂપિયા ગણવા. જ્યારે કોઈ પણ જગ્યાએ ખરીદી વખતે આપણે રૂપિયા ગણીએ છીએ ને, ગણીને જ આપીએ છીએ ને મિત્રો આપણે, તો ત્યાં પણ આપણે સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ. અને એનાથી પણ આપણે બીજી વાત કરીએ તો ગમે ત્યાં તમે કોઈ વસ્તુ લેવા જાઓ છો તો પણ તમે ગણીને જ લો છો, તો ત્યાં પણ તમે સંખ્યાનો ઉપયોગ કરો છો. આવી અનેક જગ્યાઓ છે, જેમ કે શાળામાં તાસ ગણવા, ચોપડી ગણવી. તો આવા ઘણા બધા ઉદાહરણો તમે લઈ શકો છો, તમારી યાદી બનાવી શકો છો. તો આ વિદ્યાર્થી મિત્રો તમે કરજો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે તમારા માટે. જોઈએ આપણે આગળ. 3.1 સંખ્યાઓ આપણને ઘણી બધી વાતો કહી શકે છે. તો નંબર્સ કેન ટેલ અસ થિંગ્સ. આ સંખ્યાઓ આપણને શું કહી રહી છે? તો અહીંયા જે આપણે ચિત્ર આપ્યું છે એને સમજીએ. બગીચામાં કેટલાક બાળકો એક હરોળમાં ઊભા છે. દરેક બાળક એક સંખ્યા બોલે છે. જેમ કે પહેલું બાળક 0 બોલે છે, બીજું 2 બોલે છે, ત્રીજું 1 બોલે છે, પછી 1 બોલે છે, પછી નેક્સ્ટ જે છે એ 0 બોલે છે, ત્યાર પછી જે છે 2 બોલે છે, ત્યાર પછી 1 અને ત્યાર પછી 0. તો આ જે બોલે છે એ શેના આધારે નંબર બોલે છે એમ કહે છે. તો જોઈએ હવે આ સંખ્યાઓનો અર્થ શું છે તે તમે વિચાર્યું? હવે એ બાળકો નવી રીતે ગોઠવાય છે અને નવી ગોઠવણીને આધારે દરેક બાળક એક સંખ્યા બોલે છે. તો પહેલાં આને સમજીએ. આ સંખ્યાઓનો અર્થ શું છે તે તમે વિચાર્યું? તો વિચાર્યું. જુઓ, અહીંયા આપણે આવું કંઈક કન્ક્લુઝન કાઢી શકીએ છીએ. શું કે 0 કોણ બોલે છે? કે તેનાથી આજુબાજુમાં કોઈ મોટું નથી. મતલબ કે હાઇટમાં એની ઊંચાઈ જે છે ને, જો અહીંયા 0નો મતલબ આપ્યો છે, આ બાળક જેની બાજુમાં ઊભેલું છે તેમાંથી કોઈ પણ તેના કરતાં ઊંચું નથી. મતલબ આ 0 કોણ બોલી શકે છે? તેની આજુબાજુ તેનાથી કોઈ મોટું હાઇટમાં, ઊંચાઈમાં તેનાથી મોટું નથી. આપણે જોઈ શકીએ છીએ આ જે 0 બોલે છે ને તેનાથી આ બાજુ જે છે ને જમણી બાજુ, તો એમાં તો એનાથી નાનું છે જે બાળક છે.
પછી અહીંયા જે બોલે છે તો એ તો 1 છે, મતલબ કે એની બાજુમાં એક મોટું છે. પણ જીરોવાળામાં તમે જોશો ને તો જીરોવાળામાં એવું છે કે જે જીરો બોલે છે તેની આજુબાજુ તેનાથી વધારે ઊંચાઈવાળું કોઈ નથી. અહીંયા પણ જોઈ શકો. તો જીરોનું કન્ફ્યુઝન આપણને ક્લિયર થઈ ગયું. હવે 1 કોણ બોલે છે? તો 1 એવું બાળક બોલે છે જેની બાજુમાં એક તેનાથી વધારે ઊંચાઈવાળું બાળક હશે. જુઓ, આ એક બોલે છે કારણ કે તેનાથી જમણી બાજુ એક વધારે હાઇટવાળી વ્યક્તિ છે, એક બાળક છે. હવે આ એક બોલે છે કારણ કે તેની બાજુમાં જુઓ તેનાથી ઊંચી હાઇટવાળી એક વ્યક્તિ છે. હવે અહીંયા આ એક બોલે છે તો તેના જમણી બાજુ તેનાથી વધારે ઊંચાઈવાળું એક બાળક છે. તો આ રીતના એકને પણ સમજ્યા. હવે 2 કોણ બોલે છે? તો તેની આજુબાજુ 2 જણ છે તેનાથી વધારે ઊંચાઈવાળા. જુઓ, આ 2 બોલે છે તો આ અને આ તેનાથી વધારે ઊંચાઈવાળા છે. હવે અહીંયા જુઓ, આ 2, આ પણ 2 બોલે છે, મતલબ કે આ અને આ એ બંને આજુબાજુ ડાબી અને જમણી બાજુ તેનાથી વધારે ઊંચાઈવાળા છે. તો આ રીતના આપણે સમજી શકીએ છીએ કે 0, 1, 2નો મતલબ શું છે? તો આ રીતનો છે. 0 મતલબ તેની આજુબાજુ તેનાથી વધારે ઊંચાઈવાળું કોઈ નથી. 1 તેની બાજુમાં એક વધારે ઊંચાઈવાળું છે. અને 2 તેની આજુબાજુમાં 2 બાળકો વધારે ઊંચાઈવાળા છે. તો આમાંથી આપણે એક પણ સમજી શકીએ ને કે જે બાજુમાં ઊભેલા છે, મતલબ આ જે વ્યક્તિ છે તેની ડાબી બાજુ કોઈ નથી અને આની જમણી બાજુ કોઈ નથી. તો એ તો 2 બોલી જ ના શકે ક્યારે. કેમ? તેની બાજુમાં બીજું કમ્પેર કરવા તો માણસ છે જ નહીં. એટલા માટે એ પણ આપણે આગળ જોઈએ. હવે આ છે રમતનો મૂળભૂત નિયમ જે આપણે સમજ્યા કે 0 સૌથી ઊંચું, 1 મતલબ એક પડોશી ઊંચો હોય અને 2 એટલે બંને પડોશી ઊંચા હોય. તો આ તમે યાદ રાખી શકો, ટેકનિક માટે છે. આ મેં ઇમેજ બનાવી છે. ચલો, હવે જે અહીંયા બીજો પ્રશ્ન પૂછ્યો હતો ને, હવે એ બાળકો નવી રીતે ગોઠવાય છે. નવી ગોઠવણને આધારે દરેક બાળક એક સંખ્યા બોલે છે. તો આ રહી નવી ગોઠવણ. તો અહીંયા પણ એ તમે જોઈ શકો છો કે આ છે 1 બોલે છે કારણ કે તેનાથી આ બાજુ જમણી સાઈડ એક વ્યક્તિ ઊંચું છે. આ 0 બોલે છે તો આજુબાજુમાં તેનાથી ઊંચું કોઈ નથી. 2 બોલે છે, તેના આજુબાજુમાં બંને જણ ઊંચા છે. તો આ રીતના બધા ગોઠવાયેલા છે, તમે જોઈ શકો છો. હવે આપણે જોઈએ આ સંખ્યાઓ શું રજૂ કરે છે તે તમે વિચારીને શોધ્યું. તો આપણે લખીએ હા. તમને શું તેમની ઊંચાઈએ ભાગ ભજવ્યો હશે? તો હા, આપણે કહી શકીએ ને ભાગ ભજવ્યો છે. ઊંચાઈના હિસાબે જ આપણે 0, 1, 2 લખીએ છીએ. જો બાળકની બાજુમાં તેના કરતાં એક જ બાળક ઊંચું બાળક ઊભું હોય તો તે બાળક 1 બોલે છે. એ તો આપણે જોયું. જો બાળકની બાજુમાં ઊભેલા બંને બાળકો તેના કરતાં ઊંચા હોય તો તે બાળક 2 બોલે છે. જો બાળકની બાજુમાં ઊભેલા બંનેમાંથી એક પણ બાળક તેના કરતાં ઊંચું ન હોય તો તે બાળક 0 બોલે છે. એ તો આપણે સમજી લીધું છે. એટલે કે દરેક વ્યક્તિ પોતાની આસપાસ ઊભેલા પોતાનાથી ઊંચા પડોશીઓની સંખ્યા બોલે છે. તો તેનાથી આપણને ખબર પડી જાય છે કે આ અંકથી કે એ 0 બોલે તો એનો મતલબ કે તેની આજુબાજુ એક પણ તેનાથી મોટું નથી ઊંચાઈમાં. 1 બોલે તો એનાથી એક જણ હાઇટમાં ઊંચું છે બાજુમાં. 2 બોલે મતલબ તેની અડોશ પડોશમાં બંને જણ તેનાથી વધારે ઊંચા છે. તો આ રીતના આપણે સમજી શકીએ છીએ. હવે નીચેના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરો અને તેના કારણોની આપ-લે કરો. પહેલું છે, શું બાળકો પોતાને એવી રીતે ગોઠવી શકે છે કે છેડે ઊભેલા બાળકો 2 બોલી શકે? અને બીજો પ્રશ્ન પણ જોડે લઈ લઈએ. શું આપણે બાળકોને એક હરોળમાં એવી રીતે ગોઠવી શકીએ છીએ કે દરેક બાળક ફક્ત 0 બોલે? તો જોઈએ. તો અહીંયા પહેલો પ્રશ્ન તો એવો છે કે છેડે ઊભેલા બાળકો 2 બોલી શકે? તો આપણે આ ઇમેજથી જોઈએ. ના, છેડે ઊભેલા બાળકોને માત્ર એક જ પડોશી હોય, તેથી તે વધુમાં વધુ 1 બોલી શકે. મિત્રો, આ સમજો કે પહેલો પ્રશ્ન શું હતો કે શું છેડે ઊભેલા બાળકો 2 બોલી શકે? તો ના, છેડે ઊભેલા બાળકો ક્યારે 2 ના બોલી શકે, જે મેં હમણાં આગળ જ તમને કીધું. કારણ કે તેની બાજુમાં તો એક જ પડોશી હશે. જો ડાબી બાજુ ઊભું હશે તો તેની જમણી સાઈડ એક હશે, અને જો જમણી સાઈડે છેડામાં ઊભું હશે તો તેની ડાબી બાજુ એક જણ હશે. તો 2 તો ક્યારે પણ શક્ય નથી. અને કારણ કે તેની બાજુમાં એક જ વ્યક્તિ હોય. તો તમે આ કારણ લખી શકો. હવે બીજો પ્રશ્ન હતો, શું દરેક બાળક ફક્ત 0 બોલે તે શક્ય છે? મિત્રો, શક્ય છે.
આમાં તમારે 2 કેસ લેવા પડે. કેમ કે જો હવે આપણે પહેલા કેસમાં એવું માનીએ કે દરેકની હાઇટ સરખી હોય, દરેકની ઊંચાઈ સરખી હોય તો એ 0 લખી શકે. જેમ કે અહીંયા બતાવ્યું છે આ પિક્ચરમાં, દરેકની ઊંચાઈ સરખી હોય તો એ 0 લખી શકે. તો આપણે લખીએ હા, જો હરોળમાં ઊભેલ તમામ બાળકોની ઊંચાઈ સમાન હોય તો કોઈ પડોશી મોટો ન હોવાથી બધા 0 બોલશે. પણ આપણે ગણિતમાં મિત્રો છે ને બધા કેસની વાત કરવી પડે, બધા જ પાસાની વાત કરવી પડે. તો આપણે આ પણ પાસું લઈ શકીએ કે જવાબમાં આ પણ લખી શકીએ કે ના, જો બધા બાળકોની ઊંચાઈ અલગ અલગ હોય તો આ ક્યારેય શક્ય ના બને. મતલબ જો બાળકોની ઊંચાઈ અલગ અલગ હોય તો આ શક્ય ના બને, જો સરખી હોય તો શક્ય બને. તો તમારે આ પ્રશ્નનો જવાબ આવી રીતના બંને કેસમાં આપવો પડે. હવે તમે એવું માની લો કે ક્લાસમાં તો કોઈની ઊંચાઈ સરખી ના હોય તો ગણિત આની પરમિશન નથી આપતું. ગણિતમાં તમારે બંને કેસ વિચારવા પડે. જો બધાની હાઇટ ઊંચાઈ સરખી હોય તો 0 લખી શકાય, જો ના હોય તો ના લખી શકાય. તો આ બંને જવાબો તમે તમારી રીતના વિચારી શકો છો. ચલો આગળ જોઈએ. હવે ત્રીજું છે, શું 2 બાળકો એકબીજાની બાજુમાં ઊભા રહીને સમાન સંખ્યા બોલી શકે? તો જોઈએ, આ પ્રશ્ન છે ત્રીજો, શું 2 બાળકો એકબીજાની બાજુમાં સમાન સંખ્યા બોલી શકે? હા, સમાન ઊંચાઈવાળા પડોશીઓ સમાન સંખ્યા બોલી શકે છે. જો બંનેની હાઇટ સરખી હોય ને તો આપણે 0-0 બોલાય ને, તો એનો મતલબ શું થયો કે સરખી બોલી શકે. હવે ચોથો પ્રશ્ન છે, 5 બાળકોના એક સમૂહમાં બધાની ઊંચાઈ ભિન્ન છે. શું તેઓ એવી રીતે ઊભા રહી શકે કે તેમાંથી 4 બાળકો 1 બોલે અને છેલ્લો 0 બોલે? શા માટે અથવા શા માટે નહીં? તો જુઓ, આપણે લખી શકીએ, આપણે જુઓ અહીંયા, હા, બાળકોને ઊંચાઈના ચડતા ક્રમમાં ગોઠવવાથી આ શક્ય બનશે. જુઓ, આ રીતના તમે જો ચડતા ક્રમમાં ગોઠવી દો ને તો બધાનો નંબર 1 થશે. 5 બાળકો કીધેલા છે ને આપણને, 5 બાળકોની ઊંચાઈ ભિન્ન, 4 1 અને છેલ્લો 0 બોલે. તો જુઓ, આમ ચડતા ક્રમમાં ગોઠવો તો બધાને 1-1 આવશે અને છેલ્લો જે ઊભો છે ને સૌથી ઊંચો છોકરો, તેની હાઇટની મતલબ મેક્સિમમ છે તો એ 0 બોલશે. તો આ શક્ય છે એટલે લખીશું હા, બાળકોને ઊંચાઈના ચડતા ક્રમમાં ગોઠવવાથી આ શક્ય બનશે. જે અહીંયા આપણે આ પિક્ચરમાં પણ આપ્યું છે, જુઓ, જેમ કે અહીંયા 1 છે ને અહીંયા 0 છે. તો આ છે, પછી એના પછી ઊંચાઈમાં આ છે, એના પછી વધારે ઊંચું આ છે. તો ચડતા ક્રમમાં ગોઠવીને તો આપણને અહીંયા પણ દેખાય છે. જુઓ, તો આ રીતના શક્ય છે જ્યારે ચડતા ક્રમમાં તમે ગોઠવો ત્યારે. આગળ વધીશું. 5મો પ્રશ્ન છે, શું આ 5 બાળકોના સમૂહ માટે એક ક્રમ શક્ય છે? તો જોઈએ, તો 5મા પ્રશ્નમાં છે, શું 1-1-1-1-1 શક્ય છે? 5 વખત 1? તો આપણે કહી શકીએ ના. કેમ? કારણ કે જુઓ, જો ઊંચાઈ ભિન્ન હોય તો સૌથી ઊંચું બાળક હંમેશા 0 બોલશે ને. એ તો આપણે મિત્રો જો અહીંયા જોયું ને, જે સૌથી ઊંચું બાળક છે ને ચડતા ક્રમમાં ગોઠવીએ તો એ તો 0 બોલશે, તો એ 1 થોડું ને બોલશે. એટલે આપણે અહીં કહી શકીએ કે 5મા પ્રશ્નમાં કે 5 વખત 1 શક્ય નથી. કારણ આપણે આ લખીશું જે અહીંયા લખ્યું છે. હવે 6થો પ્રશ્ન છે, ક્રમ 0-1-2-1-0 શક્ય છે? શા માટે અથવા શા માટે નહીં? તો આપણે લખીશું હા, શક્ય છે. કેમ? કઈ રીતના? તો સૌથી આ બાજુ ડાબી બાજુ છે ને, પહેલાં સૌથી ઊંચા માણસને, પછી એનાથી નીચો, પછી સૌથી નીચો, પછી એનાથી થોડો ઊંચો અને સૌથી ઊંચો. તો આ રીતના ગોઠવો ને તો આ ક્રમ શક્ય છે જે અહીંયા લખ્યું છે. તો આપણે કહીશું પ્રશ્ન નંબર 6નો જવાબ કે હા, આ શક્ય છે. અને કઈ રીતના શક્ય છે? ઊંચો, નીચો, સૌથી નીચો, પછી ઊંચો અને પછી એનાથી વધારે ઊંચો. તો આ રીતના ગોઠવણી કરો તો આ શક્ય છે. હવે 7મો પ્રશ્ન જોઈ, તમે 5 બાળકોને કેવી રીતે પુનઃ ગોઠવશો જેથી મહત્તમ બાળકો સંખ્યા 2 બોલે? તો જુઓ, એનો પણ જવાબ છે અહીંયા કે તમારે 5 બાળકોને આવી રીતના ગોઠવવા પડે. કઈ રીતના? કે પહેલો ઊંચો લો, પછી એનાથી નીચો છોકરો લો, પછી એના પછી ઊંચો છોકરો ગોઠવો, એના પછી નીચો, પછી પાછો ઊંચો. તો વચ્ચેના આ 2 છોકરા રહ્યા ને નીચા, એ બંને 2 બોલશે કારણ કે આજુબાજુ તેનાથી 2 જણ વધારે ઊંચાઈવાળા છે. તો આપણે આ લખી શકીશું હા,
એ શક્ય ક્યારે બનશે કે મહત્તમ 2 કેવી રીતના મળશે? તો બાળકોને ઊંચો નીચો ઊંચો નીચો ઊંચો આ ક્રમમાં ગોઠવો તો મહત્તમ 2 બાળકો 2 બોલશે. તો 7 નંબરના પ્રશ્નનો જવાબ આપણે આ રીતના આપી શકીએ. આગળ જોઈએ. 3.2 છે વિશિષ્ટ ખાના. હવે આપણે અલગ વસ્તુમાં આવી ગયા છે. વિશિષ્ટ ખાના જેને સુપર સેલ્સ કહેવામાં આવે છે. તો નીચેના કોષ્ટકમાં આપેલી સંખ્યાઓનું અવલોકન કરો. કેટલીક સંખ્યાઓના ખાનામાં રંગ શા માટે કર્યો છે ચર્ચા કરો. તો અહીંયા જોઈ શકાય છે ખાના આપ્યા છે અને અમુક ખાનાને ગ્રીન કલર આપ્યો છે. તો એ કઈ રીતના શા માટે આપ્યો છે એ જોઈ. એક ખાનું સેલ કોષ જ્યારે રંગીન થાય છે ત્યારે તેમાં રહેલી સંખ્યા તેના પાડોશી ખાનાની સંખ્યા કરતાં મોટી હોય છે. સંખ્યા 626 રંગીન છે. જો અહીંયા જુઓ આ 626 કારણ કે તે 577 મતલબ આ ડાબી બાજુ અને 345 જમણી બાજુ એ બંને કરતાં મોટી છે. જ્યારે 200 રંગીન નથી કારણ કે તે 577 કરતાં નાની છે. મતલબ આની વાત છે. આ 200 કેમ રંગીન નથી કર્યું? મતલબ એ બાજુ જે પડોશી છે 577 તેના કરતાં મોટી નથી. તો અહીંયા મિત્રો એ પણ જોવાનું કે જો વચ્ચેની સંખ્યા હોય ને તો આજુબાજુ બંને પડોશી જોવાના. તેનાથી મોટો હોય તો જ રંગીન થાય. પણ જો છેવાડાની સંખ્યા છે જેમ કે આ 198 લઈ લો, તેના બાજુમાં ડાબી બાજુ એક જ સંખ્યા છે, જમણી બાજુ કોઈ સંખ્યા નથી, તો એક જ જોવાની. તો 198ની બાજુમાં 109, 109 કરતાં 198 મોટા છે એટલે અહીંયા રંગીન કર્યું છે. 34 જોઈ લો, તે 28 કરતાં મોટા છે એટલે રંગીન કર્યું છે. હવે બાજુમાં કોઈ સંખ્યા નથી તો ત્યાં નહીં જોવાનું. 29માં જોવું પડે કારણ કે વચ્ચેની સંખ્યા છે, તેની આજુબાજુ બંને જગ્યાએ સંખ્યાઓ છે. તો 10 પણ જોવાનું, 28 પણ જોવાનું. તો આપણે 29ને કર્યું છે. તો આ રીતની રમત છે જે અહીંયા બતાવી છે. તો અહીંયા લખે છે કે સંખ્યા 198 રંગીન છે કારણ કે તેની બાજુમાં ફક્ત એક જ ખાનું છે જેમાં સંખ્યા 109 છે અને 198 એ 109 કરતાં મોટી છે. એ તો મેં બતાવ્યું કે સાઈડનું ખાનું હોય ને મતલબ કે છેવાડાનું ખાનું તો તમારે એક જ બાજુ જોવાનું જે બાજુની સંખ્યા હોય. જો એ તેના કરતાં નાની હોય તો એને રંગીન કરી શકાય, નહીંતર ના કરી શકાય. જેમ કે આ 43ને રંગીન નથી કર્યું કારણ કે તેની જમણી બાજુ 79 એ તેનાથી મોટી છે એટલે 79 રંગીન કર્યું છે. કેમ? તો તેની બાજુમાં 43 અને 75 તે બંને નાના છે. તો આ રીતના આ જે વિશિષ્ટ ખાના મતલબ કે સુપર સેલ્સ એ તમે આ રમતથી સમજી શકો, જે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હવે આગળ આપણે વધુ ડિટેલમાં જોઈએ. તો વિશિષ્ટ ખાના સુપર સેલ્સનો નિયમ એ તો આપણે જોયું કે જે ખાનું તમે રંગીન કરો છો તો મતલબ શું થયો કે આજુબાજુની બે બાજુની સંખ્યા એ તેનાથી નાની છે. તો આ સુપર સેલનો નિયમ છે, જોઈ લેવો. હવે જોઈએ આપણે નીચેના કોષ્ટકમાં વિશિષ્ટ ખાનામાં રંગ પૂરો અથવા ચિહ્નિત કરો. તો જોઈએ આપણે તો કઈ રીતના, જો આ રીતના આપણે કર્યું છે. હવે અહીંયા જુઓ 6828 એ 670 કરતાં મોટી છે એટલે એને રંગીન કર્યું. હવે આ જુઓ 9435 એ બાજુની બે સંખ્યા 3780 અને 670 કરતાં મોટી છે એટલે એને રંગીન કર્યું. અને અહીંયા 8000 રંગીન કર્યું કારણ કે તેની બાજુમાં 7308 અને 5583 કરતાં તે મોટી છે. તો આ રીતના આપણે પહેલા ક્વેશ્ચનનો આન્સર લખ્યો છે. અહીંયા રીઝન પણ આપ્યું છે કારણ કે આ 670 કરતાં મોટી છે, 9435 તે બાજુના બંને 670 અને 3780 કરતાં મોટી છે અને 8000 એ 7308 અને 5583 કરતાં મોટી છે. હવે બીજો પ્રશ્ન, નીચેના કોષ્ટકને ફક્ત 4 અંકની સંખ્યાઓથી ભરો જેથી ફક્ત વિશિષ્ટ ખાના જ રંગીન હોય. મતલબ કે અહીંયા આ જે ખાના જે છે એ ભરવાના છે અને એમાં શું ધ્યાન રાખવાનું છે કે જે બાજુના સંખ્યાઓ હોય એ રંગીન ખાના તેનાથી મોટા હોય. એ તો આપણે નિયમ જોયો, તો ભરીએ તેને. અહીંયા છે 5346, અહીંયા રંગીન છે તો એ રંગીનમાં શું આવશે? 5346 અને 1258 કરતાં મોટી સંખ્યા, તો તેમાં આપણે લખ્યું 5500. તો એ આ બંને કરતાં આજુબાજુ કરતાં મોટી થઈ ગઈ. હવે આગળની સંખ્યા જોઈએ આપણે 1258 પછી, તો ત્યાં સંખ્યા આપણે 4000 મૂકી. તો હવે બાજુની સંખ્યા કેવી મૂકવી પડે? તો અહીંયા જુઓ 1258 છે અને 4000 કરતાં વધારે ના મોટી હોય એવી સંખ્યા, તો આપણે મૂકી 3000. મતલબ કે 4000
એ સુપર સેલ થઈ ગયો કે 1258 અને 3000 કરતાં મોટી છે. હવે 3000ની બાજુમાં કેવી સંખ્યા મૂકી શકાય? જે 5000 મોટી મૂકી. કેમ વધારે આપણે એનાથી 3000થી મોટી મૂકી છે? કારણ કે સુપર સેલ બની ના શકે. હવે એના માટે અહીંયા શું કરવું પડશે? 5000 સુપર સેલ ના બને તેના માટે શું કરવું પડશે? 3000 એનાથી નાની છે. અહીંયા જો 5000થી નાની થઈ ગઈ તો એ સુપર સેલ બની જશે. તો આપણે તેનાથી મોટી સંખ્યા મૂકવી પડશે. મતલબ કે આપણે મૂકી દીધા 6000. તો 3000 એ સુપર સેલ નથી બનતો કારણ કે 4000 અને 5000 તેનાથી મોટી છે. 5000 બી નથી બનતો કારણ કે આ બંને માં 3000 ભલે નાની છે પણ 6000 મોટી છે. 6000 પણ નથી સુપર સેલ બનતો કારણ કે બાજુમાં 9600 તેનાથી મોટી છે, 9635. હવે બાજુમાં કઈ સંખ્યા મુકાય જે 9635થી મોટી છે? કારણ કે અહીંયા ગ્રીન કલર આપ્યો છે તો આપણે મૂકીશું 9700. તો આ રીતના સંપૂર્ણ કોષ્ટક આ રીતના આપણે પૂર્ણ કરીએ છીએ, જેમાં ગ્રીન ખાના બતાવે છે બાજુના કરતાં મોટી સંખ્યા. આ 9700 બાજુમાં 9635 કરતાં મોટી છે, 4000 આ બંને કરતાં મોટી છે અને 5500 આ બંને કરતાં મોટી છે. બાકીની કોઈ એવી સંખ્યા નહીં મળે જે આજુબાજુ બંને કરતાં મોટી હોય. જેમ કે 6000 તેનાથી આ બાજુની મોટી છે એ ના આવે, 5000 બી ના આવે, 6000 તેનાથી મોટી છે, 3000 બી ના આવે, બંને બાજુ તેનાથી મોટી સંખ્યા છે. તો આ રીતના આપણે આ કમ્પ્લીટ કરી શકીએ. આગળ જોઈશું પ્રશ્ન નંબર 3. નીચેના કોષ્ટકને એવી રીતે ભરો કે આપણને શક્ય તેટલા વધુ વિશિષ્ટ ખાના મળે. પુનરાવર્તન વગર 100થી 1000 વચ્ચેની સંખ્યાઓનો ઉપયોગ કરો. તો હવે આપણે જવાબ લખીશું. પહેલાં આપણે લખ્યું 900, તો તેની બાજુમાં તેનાથી નાની જ સંખ્યા આવશે 150 લખી. અહીંયા લખીએ છીએ આપણે 800, તો 150 એનાથી નાની છે અને 200 પણ નાની થશે તો 200 લખીએ છીએ. હવે આપણે લખીએ અહીંયા 700, તો 200 તો બાજુમાં અહીંયા નાની જ છે. આગળ જોઈએ 300, તો 700 સુપર સેલ થઈ ગયો. હવે 300ની બાજુમાં સુપર સેલ બનવા માટે તેનાથી મોટી સંખ્યા 600 લખી. અહીંયા લખીએ છીએ 400 અને અહીંયા 500. તો બધા જ સેલ તમે જોઈ શકો. ગ્રીન સેલ 500 છે એ આનાથી મોટો છે 400થી, 600 બાજુના પડોશીઓથી મોટો છે, 700 આ બંનેથી મોટો છે અને 800, 150 અને 200 બંનેથી મોટો છે, 900 તે પણ આનાથી મોટો છે. તો હવે તમને પેટર્ન કઈ દેખાય છે મિત્રો? આ બનાવવા માટે ઇઝી શું રહેશે? તો જુઓ આપણે શું કર્યું, જે ગ્રીન ખાના છે ને તો તેને ઉતરતા ક્રમમાં મૂકી દીધા 900, 800, 700, 600, 500 અને ગ્રીન કલર સિવાયના એને ચડતા ક્રમમાં ગોઠવી દીધા 150, 200, 300, 400. તો આ એક ઇઝી રીત છે તમારે યાદ રાખવાની કે આવી રીતના પૂછે તો તમે ઇઝીલી કરી શકો. અને અહીંયા ચોથો પ્રશ્ન જે છે, ઉપરના કોષ્ટકમાંની 9 સંખ્યાઓમાંથી કેટલા વિશિષ્ટ ખાના બને છે? તો જો આ 9 સંખ્યા જે લીધી આપણે એમાં કેટલા બન્યા? તો આપણે ઉત્તર લખ્યો કે ઉપર બનાવેલી વ્યૂહરચનામાં કુલ 5 વિશિષ્ટ ખાના મળે છે. આપણે જોયું ને કેટલા? 1, 2, 3, 4, 5. સૌથી વધારે 5 વિશિષ્ટ ખાના મળે છે. તો જવાબ આપણે લખ્યો છે ઉપર બનાવેલી વ્યૂહરચનામાં કુલ 5 વિશિષ્ટ ખાના મળે છે. ખાના નંબર 1 પહેલો, પછી ત્રીજો, 5મો, 7મો અને 9મો. તો આ રીતના આપણે સૌથી વધારે ખાના આ રીતના બનાવી શકીએ અલ્ટરનેટ નંબર મૂકીને. આગળ જોઈ હવે 5 નંબર છે, વિવિધ સંખ્યાના ખાના માટે કેટલા વિશિષ્ટ ખાના સુપરસેલ શક્ય છે તે શોધો. શું તમે કોઈ પેટર્નની નોંધ લીધી? મહત્તમ સંખ્યામાં વિશિષ્ટ ખાના મેળવવા માટે આપેલ કોષ્ટક ભરવાની પદ્ધતિ શું છે? તમારી વ્યૂહરચના શોધો અને તેની ચર્ચા કરો. તો આપણે આ રીતના લખીશું. હા, અમે એક બહુ સુંદર ગાણિતિક પેટર્ન જોવા મળે છે. મતલબ કે આની અંદર એક સુંદર આપણને પેટર્ન જોવા મળે છે. શું છે? જો આપણે ખાનાની સંખ્યા બદલીએ તો મહત્તમ વિશિષ્ટ ખાનાની સંખ્યા નીચે મુજબ બદલાય છે. મતલબ કે આપણે એ તો જોયું ને કે વિશિષ્ટ ખાનાની સંખ્યા જો 9 ખાના લઈએ ને તો વિશિષ્ટ ખાનાની સંખ્યા 5 બની. એ તો આપણે અહીંયા જોયું. તો એ પ્રમાણે જો 3 ખાના હોય, મતલબ કે મેક્સિમમ 3 જ ખાના લઈએ તો મહત્તમ કેટલા વિશિષ્ટ ખાના મળે? 2 મળે. આજુબાજુના બંને આપણને મળી શકે. ગોઠવણી કઈ રીતના રહેશે? તો મોટી, નાની, મોટી. મતલબ પહેલામાં હું લઉં 5, બીજામાં લઉં 1 અને પછીના ખાનામાં લઈ લઉં 4. તો 5, 1, 4 એવી રીતના જો હું આની ગોઠવણી કરું તો એ રીતના 2 મહત્તમ ખાના વિશિષ્ટ મળે. 4 ખાના હોય તો
તો મહત્તમ 2 વિશિષ્ટ ખાના મળે તો ગોઠવણી કેવી રીતના રહે? મોટી નાની મોટી નાની. તો આ મોટી મોટી જે 2 છે ને સંખ્યાઓ એમાં આપણને વિશિષ્ટ ખાના મળશે. 5 ખાના હોય તો મહત્તમ 3 વિશિષ્ટ ખાના મળશે અને ગોઠવણી રહેશે મોટી નાની મોટી નાની મોટી આ રીતના. જો 6 ખાના હોય તો મહત્તમ 3 વિશિષ્ટ ખાના મળે અને જો 9 હોય ખાના તો મહત્તમ 5 વિશિષ્ટ ખાના મળશે અને ગોઠવણી તો આ રીતની જ રહેશે મોટી નાની એ રીતના તમે કરશો તો તમને એ મહત્તમ જે વિશિષ્ટ ખાના છે એ રીતના મળશે. આને વધારે સારી રીતના આ રીતના સમજી શકાય કે જો ખાનાની કુલ સંખ્યા એકી હોય જેમ કે 3, 5, 7, 9 તો આપણને એક પેટર્ન મળશે. કઈ રીતના? તેનું સૂત્ર થશે ખાના સંખ્યા વત્તા 1/2 વિશિષ્ટ ખાના મળે. મતલબ કે ઉદાહરણ તરીકે 9 ખાના હોય તો એનું સૂત્ર શું થાય કે ખાનાની સંખ્યા મતલબ 9 + 1/2 એટલે 10/2 એટલે 5 વિશિષ્ટ ખાના મળે. મતલબ જો ખાનાની સંખ્યા એકી ઓડ હોય તો આ સૂત્ર કામ આવશે તમારે વિશિષ્ટ ખાના મેળવવા માટે. અને જો ખાનાની સંખ્યા બેકી હોય તો જેમ કે 4, 6, 8 તો સિમ્પલ સૂત્ર બનશે ખાનાની સંખ્યા કુલ ખાનાની સંખ્યા ભાગ્યા 2 એટલા વિશિષ્ટ ખાના મળે. ઉદાહરણ તરીકે 8 ખાના હોય તો 8/2 એટલે 4 વિશિષ્ટ ખાના મળે. તો આ રીતના આપણને એક પેટર્ન એક સૂત્ર પણ આપણે અહીંયા તારવી શકીએ છીએ. પછી જોઈએ કે કોષ્ટક ભરવાની પદ્ધતિ વ્યૂહરચના કઈ રીતના થશે. મહત્તમ વિશિષ્ટ ખાના મેળવવા માટે હંમેશા પ્રથમ ખાનાથી શરૂ કરીને એકાંતરે મોટી સંખ્યાઓ ગોઠવવી જોઈએ અને તેમની વચ્ચે નાનામાં નાની સંખ્યાઓ મૂકવી જોઈએ. આ વ્યૂહરચનાથી બંને છેડાના ખાના પણ વિશિષ્ટ બની જાય છે. તો મિત્રો આ જુઓ કે આ તમે વ્યૂહરચના અપનાવશો પહેલાંમાં મોટી પછી નાની મોટી આ રીતના તો તમને સૌથી વધારે વિશિષ્ટ ખાના મળશે. તો આ એની પદ્ધતિ છે. સૂત્ર પણ આપણે આપી દીધું છે. હવે જોઈએ આગળ. હવે છઠ્ઠો છે શું તમે કોષ્ટકને સંખ્યાઓનું પુનરાવર્તન કર્યા વગર ભરી શકો છો કે જેથી તેમાં કોઈ પણ વિશિષ્ટ ખાના ન હોય? શા માટે અથવા શા માટે નહીં? તો આપણે લખી શકીએ ના, પુનરાવર્તન વગર કોષ્ટકમાં રહેલી સૌથી મોટી સંખ્યા હંમેશા વિશિષ્ટ ખાનું બનાવશે જ. તો મતલબ કે 1, 2, 3, 4, 5 આ રીતના લો તમે, પુનરાવર્તન નથી કરવાનું. તો જે મોટી સંખ્યા છે એ તમે મોટું ખાનું મતલબ કે વિશિષ્ટ ખાનું બનાવશે જ, વિશિષ્ટ સંખ્યા બનશે જ. તો તમને એમ થાય કે આ બાજુમાં ના મૂકીએ વચ્ચે મૂકીએ તો જુઓ આ બાજુમાં મૂકી છે, અહીંયા વચ્ચે મૂકો તો પણ એ આજુબાજુ જે છે મતલબ કે જે સૌથી મોટી સંખ્યા છે એ તમે વચ્ચે મૂકશો તો બી આજુબાજુ બંને બાજુ એ સંખ્યા એના કરતાં નાની થશે તો તેમ પણ વિશિષ્ટ ખાનું બની જશે. મતલબ કે કન્ક્લુઝન એવું આપણે કારણ આપી શકીએ કે જે સૌથી મોટી સંખ્યા છે તેને તમે બાજુમાં મૂકશો અથવા તો વચ્ચે મૂકશો તો હંમેશા એ મોટું ખાનું બનાવશે જ. મતલબ કે આ જે કીધું છે વિશિષ્ટ ખાના ન બને પુનરાવર્તન કર્યા વગર તો એ શક્ય નથી. એનું કારણ આ છે. જોઈએ 7મો પ્રશ્ન. શું કોષ્ટકમાં સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું હંમેશા વિશિષ્ટ ખાનું હશે? શું કોષ્ટકમાં સૌથી નાની સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું હોઈ શકે? શા માટે અથવા શા માટે નહીં? તો જવાબ લખીએ હા, હંમેશા વિશિષ્ટ ખાનું જ રહેશે. કેમ કે એ આપણે આગળ બી જોયું ને કે તમે એ જે સૌથી મોટી સંખ્યા છે તે આજુબાજુ ડાબે જમણે ગમે ત્યાં મૂકો અથવા વચ્ચે મૂકો તો એ સંખ્યા જે છે તેના બાજુની બંને સંખ્યા તેના કરતાં નાની જ થશે. અથવા એકદમ સાઈડમાં મૂકશો તો બાજુવાળી નાની થશે. તો એ હંમેશા વિશિષ્ટ ખાનું બનાવશે જ. એનું કારણ પણ અહીંયા મેં જે સમજાવ્યું એ જ લખ્યું છે. હવે જવાબ 2 છે સૌથી નાની સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું હોઈ શકે? ના, ક્યારે ના બને. કેમ? મતલબ વિશિષ્ટ ખાનું બનવા માટે સંખ્યા તેની આજુબાજુવાળા કરતાં મોટી હોવી જોઈએ, પરંતુ આ સંખ્યા સમૂહમાં સૌથી નાની છે એટલે કે તેની બાજુમાં જે પણ સંખ્યા હશે તે તેના કરતાં મોટી જ હશે. તેથી સૌથી નાની સંખ્યા ક્યારેય વિશિષ્ટ ખાનું બની શકે નહીં. મતલબ કે જે નાની સંખ્યા હશે સૌથી તો તેની આજુબાજુ તો બંને સંખ્યા મોટી હશે તો આ વિશિષ્ટ ખાનું ક્યારેય ના બનાવી શકે. મતલબ આનો જવાબ ના બનશે અને સૌથી મોટી સંખ્યા એ કેસમાં જવાબ હા બનશે. આગળ જોઈએ 8મો પ્રશ્ન છે કોષ્ટકને એવી રીતે ભરો કે બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું ન હોય. તો જોઈએ તો આને આ રીતના ભરી શકાય કે આપણે અગાઉ લીધેલા ઉદાહરણ મુજબ 5 ખાના ધ્યાનમાં રાખીએ. ધારો કે આપણે પાસે 1 થી 5 સુધીની સંખ્યાઓ છે, તેમાં સૌથી મોટી સંખ્યા 5 છે અને બીજી સૌથી મોટી સંખ્યા 4 છે. આપણે 4ને વિશિષ્ટ નથી બનાવી એટલે કે 4ની બાજુમાં તેનાથી મોટી સંખ્યા 5 ગોઠવવી જોઈએ. એટલે કે જુઓ આ 4ને વિશિષ્ટ ના બનાવો તો એની બાજુમાં 5 તો 5 વિશિષ્ટ થઈ પણ એની બાજુમાં 4
જે એનાથી એક સ્ટેપ નાની સંખ્યા છે એ વિશિષ્ટ ના બને. તો આ રીતના એની ગોઠવણ થાય. તો હવે આગળ જોઈએ. 9 નંબર છે, કોષ્ટકને એવી રીતે ભરો કે બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું ન હોય, પરંતુ બીજી સૌથી નાની સંખ્યાનું ખાનું વિશિષ્ટ ખાનું હોય. શું આ શક્ય છે? તો જોઈ. હા, આ શક્ય છે. આ શરત પૂરી કરવા માટે 1 થી 9 સંખ્યાઓનો ઉપયોગ કરીને ક્રમ ગોઠવીએ. તો આ રીતના જુઓ. સૌથી મોટી 9, બીજી સૌથી મોટી 8. આને વિશિષ્ટ નથી બનાવવાની, એટલે આપણે શું કરીએ કે 9ની બાજુમાં 8 મૂકી દઈએ. હવે બીજું, સૌથી નાની 1 જે છે એને અહીંયા ડાબી બાજુ 2 મૂકવાનો. બીજી સૌથી નાની આપણે 1 જે છે ને એની બાજુમાં અહીંયા 2 મૂકી દેવાનું. આને વિશિષ્ટ બનાવવાની છે. આ 2 છે. સાચી ગોઠવણી ડાબેથી જમણે. આ રીતના જુઓ. 1 થી 9 ચડતા ક્રમમાં જ ગોઠવવાના છે, પણ અહીંયા શું કરવાનું, જે 2 આવે છે ને એને ઉઠાવીને ડાબી બાજુ મૂકી દેવાનો. આ રીતના જે અહીંયા બતાવ્યું છે. તો તમારે સરસ મજાનું આ જે પ્રશ્ન નંબર 8 છે એનો જવાબ મળી જશે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 10, આ કોયડાની અન્ય વિવિધતાઓ બનાવો અને તમારા સહપાઠીઓને પડકાર આપો. ચાલો વધુ હરોળ સાથે વિશિષ્ટ ખાનાની પ્રવૃત્તિ કરીએ. તો આ રીતના તમે કરી શકો. કોષ્ટકને એવી રીતે ભરો કે જેથી માત્ર બેકી સંખ્યાઓ જ સુપરસેલ એટલે વિશિષ્ટ ખાના બને, અથવા તો કોષ્ટકને એવી રીતે ભરો કે જેથી બધા જ સુપરસેલ 5 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ હોય. હવે આનાથી વધારે પણ અલગ અલગ, જેમ કે અહીંયા બેકી લીધી છે તો એકી સંખ્યા લઈને તમે ટ્રાય કરી શકો. એવી રીતના અલગ અલગ કરીને તમારે આ પ્રવૃત્તિ કરવાની છે. હવે નવો પડકાર, જેમ કે આપણે અત્યાર સુધી શું જોયું સુપરસેલમાં, આજુબાજુ બંનેમાં જ મતલબ ડાબે જમણે મોટી સંખ્યા જોતા હતા. હવે 2D મતલબ કે આજુબાજુ ઉપર નીચે બધામાં તમારે મોટી સંખ્યા જે હોય એના વચ્ચે સુપરસેલ કહી શકો. તો એ હવે જોઈએ છીએ. અહીં પડોશી ખાનું એટલે કે ડાબી જમણી ઉપર નીચે તરત જ આવતું હોય. નિયમ એ જ રહે છે, કોઈ ખાનું ત્યારે જ વિશિષ્ટ ખાનું બને જો તેમાં રહેલી સંખ્યા તેના તમામ પડોશી ખાનાની સંખ્યા કરતાં મોટી હોય. કોષ્ટક 1માં 8632 તેના તમામ પડોશીઓ 4580, 8280, 4795 અને 1944 કરતાં મોટી છે. જો આની વાત કરે છે. આજુબાજુ ચારે બાજુ કરતાં આ સંખ્યા મોટી છે, ડાબે જમણે ઉપર નીચે. તો હવે આપણે આ 2Dમાં ઉપર નીચે ડાબે જમણે ચારે બાજુ જોવાનું છે, બરાબર. તો એની વાત કરે છે. તો જોઈ આ નવા પડકારમાં આમાં તમે જોઈ શકો કે જે કોર્નરવાળા છે ને સેલ, એમાં તમારે ડાબી બાજુ અને નીચે, અને અહીંયા આની વાત કરીએ તો ઉપર અને બાજુમાં, મતલબ જે કોર્નર છે ને એમાં 4 બાજુ નહીં જોવું પડે, કોઈ બી 2 જ બાજુ જોવું પડશે, ઉપર અને સાઈડમાં અથવા તો નીચે અને બાજુમાં. તો આ રીતના જે કોર્નરનો સેલ હોય એમાં આ રીતના જોવાનું, અને વચ્ચેનો સેલ હોય તો 4 બાજુ જોવાનું, અને આ રીતનો સેલ હોય તો 3 બાજુ આવશે. મતલબ બધી બાજુ જોવાનું, જેમાં સંખ્યા આપી હોય તેમાંથી સૌથી મોટી સંખ્યા હોય તો સુપર સેલ કહેવાય. આગળ જોઈએ. હવે આ કોષ્ટક 2ને 5 અંકની સંખ્યાથી પૂર્ણ કરવાનું છે, જેના અંકો 1, 0, 6, 3, 9 હોય પણ ક્રમમાં હોય. કોષ્ટક 2ને 5 અંકની સંખ્યાથી પૂર્ણ કરો, જેના અંકો 1, 0, 6, 3 અને 9 કોઈ પણ ક્રમમાં હોય, એટલે કોઈ પણ ક્રમમાં ગોઠવી શકો. ફક્ત રંગીન ખાનામાં જ તેના બધા પડોશીઓ કરતાં મોટી સંખ્યા હોવી જોઈએ. અને પછી પ્રશ્નો પણ પૂછ્યા છે, એ જોઈશું આગળ. હવે અહીંયા કોષ્ટક 2માં જોઈએ આપણે 1, 0, 6, 3, 9 આનો જ ઉપયોગ કરવાનો છે. જો આ રીતના આપણે ગોઠવી શકીએ. હું પહેલાં નંબર લખી લઉં, પછી આપણે ડિસ્કસ કરીએ. તો આ રીતના ગોઠવણ આવશે, બરાબર. જેમ કે 96310, તો એમાં 9, 6, 3, 1, 0નો ઉપયોગ થયો છે. અહીંયા જે આપણને આ 5 અંક આપ્યા છે એનો જ ઉપયોગ કર્યો છે. અહીંયા જુઓ 36901, પછી 10369, પછી 10936, 10396, 39106 અને અહીંયા 10936, 10639 અને લાસ્ટમાં 39610. તો આ રીતના આપણે પૂરીએ તો આપણને વિશિષ્ટ સેલ પણ હચવાઈ જાય છે. જુઓ 36901 તો આજુબાજુ કરતાં મોટી, 39610 તો આ આજુબાજુ કરતાં મોટી છે, 96310 એ આજુબાજુ 96300 અને 10300 એનાથી મોટી છે.
તો અહીંયા તમે એક વસ્તુ જોશો ને તો બાકી બધું તો ઠીક લાગશે, પણ અહીંયા તમને એમ થશે કે 10,936 મેં રિપીટ કેમ કરી છે. તો મિત્રો આ કોષ્ટકમાં કદાચ ભૂલ હોઈ શકે, કારણ કે મેં બધી જ દ્રષ્ટિએ બધા જ અલગ અલગ એંગલથી પોસિબિલિટી વિચારી, પણ એક પણ પોસિબિલિટી આવતી નથી કે અહીંયા હું આ સંખ્યા જો રિપીટ નથી કરતો 10,936, તો આ જે 10,963 છે એ સુપરસેલ બને તેવી સંખ્યા અહીંયા બીજી કોઈ મળતી નથી. જો તમને કોઈ સંખ્યા મળતી હોય તો મને કોમેન્ટ કરી શકો. મેં તો વિચાર્યું છે, મને કોઈ આવી સંખ્યા મળતી નથી, મતલબ કોષ્ટકમાં ભૂલ હોઈ શકે, એટલા માટે 10,936 અહીંયા રિપીટ કરી છે તો આ શક્ય બનશે. હવે એમ થાય કે 10,938 ના મુકાય, પણ અહીંયા આપણને 10,938 વર્ક તો થઈ જાય, એ ચાલે, પણ અહીંયા આપણને 8 અંક યુઝ કરવાની ના પાડી છે. 1, 0, 6, 3, 9 આટલા જ યુઝ કરવાના છે, એટલે એ ખોટું પડે. જો 10,938 લો તો, અથવા તો 37 લઈ લો તો પણ એ ખોટું પડે. તો આ રીતના આપણું કોષ્ટક તૈયાર થાય છે. હવે એમાં કહે છે સૌથી મોટી સંખ્યા કઈ છે, તો એ છે 96,310. કોષ્ટકમાં સૌથી નાની બેકી યુગ્મ સંખ્યા એ કઈ છે? 10,936. કોષ્ટકમાં 50,000 કરતાં મોટી સૌથી નાની સંખ્યા, 50,000 કરતાં મોટી પણ સૌથી નાની, તો એ છે 60,193. કોષ્ટક ઉપરના કોષ્ટકને ભર્યા પછી 1000ના અંક પછી યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો, એ પણ આપણે મૂક્યા છે. 10,936, 96,310, 36,901 આ રીતના મૂક્યા છે, જોઈ લેવા. હવે આવીએ છીએ આપણે 3.3 સંખ્યા રેખા પર સંખ્યાઓની પેટર્ન્સ ઓફ નંબર્સ ઓન ધ નંબર લાઇન. હવે આપણે સંખ્યા રેખા નંબર લાઇન્સથી ખૂબ પરિચિત છીએ. ચાલો જોઈએ કે શું આપણે કેટલીક સંખ્યાઓને સંખ્યા રેખા પર તેમના સ્થાન પર મૂકી શકીએ છીએ. સંખ્યાઓ 2180, 2754, 1500, 3600, 9950, 9590, 1050, 3050, 5030, 5300, 8400ની સંખ્યા રેખા પર ગોઠવો. તો આ બધી સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર ગોઠવવાની. જેમ કે અહીંયા 1000, 2000, 3000 આવી રીતના હજારના ડિફરન્સ આપ્યા છે. તો ત્યાં આપણે જો 2180 જેમ કે અહીંયા ગોઠવી, તો 2754 અહીંયા ગોઠવી છે. એવી રીતના બાકીની સંખ્યાઓ આના ઉપર ગોઠવીને બતાવવાની છે, જે આપણે અહીંયા આ ફિગરમાં બતાવ્યું છે. તો 1050 અહીંયા આવશે, કારણ કે 1000થી આગળ તમે અહીંયા જશો ને તો એની વચ્ચે આવે 1500. હવે 1500થી 1050 પહેલાં આવશે, તો આ રીતના, અને 1500 અહીંયા ગોઠવાશે વચ્ચે. હવે 2180 એ 2000 કરતાં આગળ આવે, એટલે અહીંયા ગોઠવી, અને 3000 કરતાં આગળ તો અહીંયા આવે 2754, અહીંયા છે 2754. હવે 3050 એ 3000 કરતાં થોડી આગળ આવશે, તો અહીંયા બતાવી છે 3050. પછી 3600 એ 3500થી થોડા આગળ આવશે, 5030, 5300, 8400 અને 9590, 9950. તો આ રીતના બધી જ સંખ્યાઓ અહીંયા બતાવી છે સંખ્યા રેખા ઉપર. આગળ વધીશું. વિચારો અને શોધો. તો નીચેની સંખ્યા રેખા પર અંકિત સંખ્યાઓ ઓળખો અને બાકીના સ્થાન પર યોગ્ય સંખ્યા અંકિત કરો. તો અહીંયા એમાં આપ્યું છે 2010, 2020. તો અહીંયા 5નો ગેપ બતાવે છે. જુઓ, 2010 પછી અહીંયા ખાલી છે ને 2020, તો અહીંયા 2015 આવે. તો એવી રીતના આપણે ગોઠવીએ. જુઓ, આ પહેલી પેટર્ન ગોઠવી છે. તો એમાં 2010 પછી જુઓ 2020 હતું, એના વચ્ચે એક હતી ને 2015, તો આખી પેટર્ન આવી બનશે. 1990, 1995, 2000, 2005, 2010, 2015, 2020, 2025, 2030 ને 2035. હવે અહીંયા શું શું ક્વેશ્ચન હતો એ જુઓ. ઉપર આપેલ દરેક શ્રેણીમાં સૌથી નાની સંખ્યાને ફરતે વર્તુળ અને સૌથી મોટી સંખ્યાને ફરતે ચોરસ કરો. તો એ પણ આપણે કર્યું છે. આમાં સૌથી નાની 1990 તેના ઉપર સર્કલ કર્યું, અને સૌથી મોટી સંખ્યા ઉપર આવું સ્ક્વેર બનાવ્યું, બરાબર. અને ડિકોડર બોક્સ એટલે કે આમાં પેટર્ન શું છે? +5ની પેટર્ન છે. 1990 +5 1995, 5 2000, આવી રીતના દરેક પગલામાં 5નો ઉમેરો થાય છે. તો આ ઇમેજથી તમે સારી રીતના સમજી શકો છો. પેટર્ન છે +5. હવે બીજો પ્રશ્ન બી છે. તો આ જુઓ 1996, 97 એટલે એક વધતો જાય છે, હે ને. અહીંયા 15,077
78 એટલે એક વધે છે. તો આવી રીતના આ બધા જ જોઈશું ABCD. એ તો આપણે જોઈ લીધો. બી જોઈએ એકમની પેટર્ન અને 10,000ની સીમા. તો જોઈએ પેટર્ન શું છે, +1ની પેટર્ન છે. જુઓ અહીંયા 96 97 તો આપણને આપેલા હતા. તો અહીંયા કયો આવશે, સૌથી પહેલાં 93 આવશે, 9,993, પછી 94, 95, 96, 97, 98, 99, 10,000, 10,001, 10,002. તો આમાં જોઈ શકાય છે સૌથી નાની સંખ્યા 9,993, તો એમાં સર્કલ કર્યું અને આમાં સ્ક્વેર ચોરસ કર્યું. અને આમાં પેટર્ન +1ની પેટર્ન છે. દરેક એકમમાં પેટર્ન 1 ઉમેરાય છે. તો આ પણ આપણે જોયું. સીમાં જોઈએ તો આપણે 15,077, પછી 15,078, 15,079, પછી 15,080, 81, 82, 83 આ રીતના જુઓ એક એકનો ઉમેરો થાય છે, બરાબર. તો અહીંયા પણ પેટર્ન રહેશે +1, સૌથી નાની સંખ્યામાં વર્તુળ અને મોટીમાં ચોરસ. ડીમાં જુઓ 86,705, 87,705. તો આમાં 1,000નો વધારો આપણને જોવા મળે છે. તો અહીંથી ચાલુ કરીએ 83,705, 84,705, 85,705 આવી રીતના વધશે. લાસ્ટમાં આવશે 92,705. તો પેટર્ન છે +1,000, 1,000નો વધારો થાય છે. હવે જોઈએ 3.4 અંકોની રમત, પ્લેઇંગ વિથ ડિજિટ્સ. આપણે 1, 2, 3 અને એ રીતે સંખ્યાઓ લખવાનું શરૂ કરીએ છીએ. અહીં 1 અંકની 9 સંખ્યાઓ છે. કેટલી સંખ્યાઓમાં 2 અંક, 3 અંક, 4 અંક અને 5 અંક છે તે શોધો. તો જોઈએ અહીંયા 1 અંકની સંખ્યાઓ 1 થી 9 સુધી. તો કેટલી સંખ્યાઓ આવે, 2 અંકની સંખ્યાઓ, એમાં 3 અંકની સંખ્યાઓ, 4 અંકની, 5 અંકની. તો આપણે આ રીતના જોઈએ, જુઓ ટેબલ બનાવ્યું છે. તો 1 અંકની સંખ્યાઓ 1 થી 9 એટલે 9. 2 અંકની સંખ્યાઓ 10 થી 99 કેટલી સંખ્યાઓ થશે, 90 સંખ્યા થશે. 3 અંકની સંખ્યાઓ 100 થી 999 એ કેટલી સંખ્યા થશે, 900 સંખ્યાઓ થશે. 4 અંકની સંખ્યાઓ 1000 થી 9,999 તો 9,000 સંખ્યાઓ થશે. 5 અંકની સંખ્યાઓ 10,000 થી 99,999 એટલે કે 90,000 સંખ્યાઓ થશે. તો આમાં તમે એક પેટર્ન જોઈ શકો છો. 9 2 અંકમાં ગયા તો 10 વડે ગુણાયા એટલે 90. 90 2 અંકમાંથી 3 અંકમાં ગયા તો ગુણ્યા 10 એટલે 900 સંખ્યાઓ થઈ. આમાંથી 4 ડિજિટમાં ગુણ્યા 10 એટલે 9,000. આમાંથી ગુણ્યા 10 એટલે 90,000. તો આ રીતના એક પેટર્ન મળે છે કે દરેક નવા અંક સાથે કુલ સંખ્યાઓમાં એક શૂન્ય ઉમેરાય છે, 10 ગણો વધારો. આ આપણે કહી શકીએ છીએ. હવે આગળ જોઈએ સંખ્યાઓના અંકોના સરવાળા. કોમલ નોંધે છે કે જ્યારે તે અમુક સંખ્યાઓના અંકોનો સરવાળો કરે છે ત્યારે સરવાળો સમાન આવે છે. ઉદાહરણ તરીકે સંખ્યા 6, 8ના અંકોનો સરવાળો 176 અથવા 545ના અંકોનો સરવાળો તેટલો જ છે. જો આ બતાવે 6 અને 8નો 14, 1, 7, 6નો પણ 14 અને 5, 4, 5નો પણ 14. તો એને જોઈએ વધારે સારી રીતના. સમાન સરવાળો અલગ સંખ્યાઓ, કોમલનું અવલોકન એ તો આપણે જોયું. 6, 8નો સરવાળો પણ 14, 1, 7, 6નો પણ 14, તો 5, 4 અને 5નો પણ 14. મતલબ કે અલગ અલગ સંખ્યાઓ છે તો બી સરવાળો સેમ આવી શકે. તો જોઈએ આગળ વિચારો અને શોધો. અંકોનો સરવાળો 14. જેના અંકોનો સરવાળો 14 થાય તેવી બીજી સંખ્યાઓ લખો. તો આપણે આવી રીતના લખી શકીએ 59, 68, 77, 86, 95 આ 2 અંકની સંખ્યા. પછી 3 અંકની 149, 339, 509, 707, 842. 4 અંકની 1049, 2345, 5540 આ રીતના લખી શકીએ. હવે બીજો પ્રશ્ન હતો કે અંકોના સરવાળા 14 હોય તેવી સૌથી નાની સંખ્યા કઈ છે? તો એ પણ જોઈ. જવાબ છે 59. સૌથી નાની સંખ્યા કઈ થાય? 59 થાય. એ આપણે જોઈ શકીએ છીએ. સી છે અંકોનો સરવાળો 14 હોય તેવી સૌથી મોટી 5 અંકની સંખ્યા કઈ છે? તો એ આપણે અહીંયા જોઈ શકાય છે. કઈ છે? 95,000. 9 + 5 + 0, 0, 0 આવું કરશો ને તો 14 મળે. એટલે કે જે અહીંયા પ્રશ્ન છે અંકોનો સરવાળો 14 હોય તેવી સૌથી મોટી 5 અંકની સંખ્યા કઈ છે? 95,000. અને આગળનો ડી પ્રશ્ન છે એવી મોટામાં મોટી કઈ સંખ્યા બનાવી શકાય કે જેના અંકોનો સરવાળો 14 હોય,
શું તમે તેનાથી પણ મોટી સંખ્યા બનાવી શકો છો? તો એ પણ મિત્રો એકદમ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. આ 95,000 છે ને, એમાં તમે એક મીંડું એડ કરી દો તો પણ એ સરવાળો કેટલો થશે? 14 જ થશે. કારણ કે તમે મીંડું એડ કર્યું છે ને, શૂન્ય એડ કર્યું છે, એનો સરવાળોમાં તો ગણાશે જ નહીં. હવે એક વધારે શૂન્ય એડ કરી દો તો પણ એ 95નો સરવાળો 14 જ થશે. હવે તમે એક વધારે જીરો એડ કરી દો, મતલબ આવી રીતના તમે અહીંયા જો બતાવ્યું છે 95,000, પછી એમાં 2 જીરો એડ કર્યા છે, બરાબર, તો પણ સરવાળો તો 14. પછી આગળ બતાવ્યું છે કે વધારે જીરો એડ કરે છે. એવી રીતના તમે પાછળ ગમે તેટલા જીરો એડ કરતા જશો 95ની પાછળ, તો સરવાળો તો 14 જ થશે. મતલબ કે આ જે પ્રશ્ન હતો, મોટા મોટી કઈ સંખ્યા બનાવી શકાય જેનો અંકોનો સરવાળો 14 હોય? શું તમે તેનાથી પણ મોટી સંખ્યા બનાવી શકો? મિત્રો, એ તો કહેવું શક્ય જ નથી, કારણ કે 95ની પાછળ તમે જેટલા જીરો એડ કરી શકો, શૂન્ય એડ કરી શકો, તેટલી સંખ્યા બની શકે અને એનો સરવાળો તો 14 જ થશે. તો આપણે કારણ લખીએ, જમણી બાજુ ગમે તેટલા શૂન્ય ઉમેરી શકાય છે, સરવાળો 14 જ રહેશે, પણ સંખ્યા અનંત સુધી મોટી થતી જશે. તો આ પ્રશ્નનો જવાબ તમે કઈ રીતના આપી શકો કે તેનાથી મોટી સંખ્યા બનાવી શકો છો? તો ભાઈ બનાવી શકીએ, પણ એ પાછળ કેટલા જીરો હશે એ કહેવું અશક્ય છે. મોટી સંખ્યા તો બની જ જાય. તો આ જવાબ પણ આપણને મળી ગયો. બીજું છે 40થી 70 સુધીની તમામ સંખ્યાઓના અંકોનો સરવાળો શોધો. તમારા અવલોકનોની વર્ગમાં ચર્ચા કરો. તો જુઓ, આપણે અહીંયા આ બધા જ અંકો 40થી 70 સુધીના, તો 40માં તમે જુઓ 4 + 0 4, 41 4 + 1 5, 42 4 + 2 6. તો આ રીતના સંપૂર્ણ કોષ્ટક આપણે બનાવ્યું છે. 50માં 5 + 0 5, 51માં 5 + 1 6, 60માં જોઈએ 6 + 0 = 6. તો આ રીતના જોઈએ છે. તો આપણને એક અવલોકન, તમારા અવલોકનોની વર્ગમાં ચર્ચા કરો, તો આપણે અવલોકન આવી રીતના કર્યું છે. દરેક લાઇનમાં આગળ વધતા અંકોનો સરવાળો 1 વધતો જાય છે, કારણ કે એકમનો અંક ક્રમશઃ વધે છે. જ્યારે નવી લાઈન જેમ કે 49 પછી 50 શરૂ થાય ત્યારે સરવાળો અચાનક ઘટી જાય છે. તો જુઓ, 50 પહેલાં 49 કરીને ત્યારે સરવાળો જુઓ, આ 50 પહેલાં આની જોઈએ, તો અહીંયા સરવાળો 50નો 5 થયો, અહીંયા 40માં ઘટી ગયો, અથવા તો અહીંયા 40 પછી 50માં જઈ તો વધી ગયો. જો 40માં 4 સરવાળો હતો, 50માં 5 થઈ ગયો, અને 60માં 6 થઈ ગયો. હવે 70માં શું હશે? તો 7 હશે. તો એવું કહે છે કે આપણે પેટર્ન એક જોઈ શકીએ છીએ કે આગળના અંકમાં જઈએ 40થી 50 જઈ, 50થી 60 જઈ, તો એક એક સરવાળામાં વધારો થાય છે. અહીંયા સરવાળો 4થી શરૂ થયો, અહીંયા 5થી શરૂ થાય છે, અને નેક્સ્ટ 6થી થાય છે. હવે 70નું લઈએ તો 7થી શરૂ થાય. એટલે એમ કહેવા માગે છે, અહીંયા જે લખ્યું છે આપણે કારણ, કે દશકનો અંક 4ના બદલે 5 એક વધી જાય છે, અહીંયા 5ના બદલે 6, એટલે આવું થાય છે. તો દશકના અંકમાં એક વધારો થાય છે, એટલા માટે સરવાળા પણ એક વધારો થાય છે. તો એ કારણ છે, અને અહીંયા તમે એ અવલોકન તમારા વર્ગમાં ચર્ચા કરવાના છે, જે અહીંયા આપણે લખીને આપ્યું છે. જો આ છે 40થી 70ની સફર સરવાળાની પેટર્ન આપણે જોઈ શકીએ છીએ કે હરેક વખતે એક વધી જાય. તો તમે આમ પેટર્ન જુઓ ને, તો આમ ત્રાસી પેટર્ન દેખાય. જો અહીંયા 5 5 આ રીતના, 6 અહીંયા, 7 આમ, 8 આમ, 9 આ રીતના અવલોકન. દરેક નવા દશકમાં સરવાળાની શરૂઆત એક અંક આગળથી થાય છે, પ્લસ વધારો થાય છે, એટલા માટે આપણે સરવાળામાં પણ વધારો જોઈ શકીએ છીએ. ત્રીજો છે જેના અંકો ક્રમિક હોય તેવી 3 અંકની સંખ્યાઓના અંકોના સરવાળાની ગણતરી કરો. ઉદાહરણ તરીકે 345. શું તમને કોઈ પેટર્ન દેખાય છે? શું આ પેટર્ન ચાલુ રહેશે? તો જોઈએ, ક્રમિક અંકોવાળી 3 અંકની સંખ્યાઓને લઈએ અને તેમ હજુ કે 1 2 3, તો 1 + 2 + 3 એટલે 6, 2 3 4 તો એનો સરવાળો 9 આવ્યો, 3 4 5 તો 12 આવ્યો, 4 5 6 તો 15, 5 6 7 તો 18. તો શું કહી શકાય આમાંથી? જુઓ, દરેક ક્રમિક સંખ્યાઓનો સરવાળો 3 વધતો જાય છે. આપણે જોઈએ ને 6 9 12 15 18. આ બધા જ સરવાળા હંમેશા 3ના ઘડિયામાં આવે છે, 3 વડે ભાગી શકાય છે. જુઓ, આ 6 9 12 15 18 એ 3 વડે ભાગી શકાશે, મતલબ 3ના ઘડિયામાં આવે છે એવું કહી શકાય. રસપ્રદ વાત એ છે કે સરવાળો હંમેશા વચ્ચેના અંક કરતાં 3 ગણો
હોય છે. જેમ કે 345માં વચ્ચે 4 છે, તો 4 × 3 12. તો આ પણ એક પેટર્ન જોઈ શકાય. જો મિત્રો, આ 2 છે ને, તો એનો 2 ને 3 વડે ગુણો એટલે 6 આવશે. આ વચ્ચેનો અંક 3 છે, એને 3 વડે ગુણો 9. આ 4 ને 3 વડે એટલે 12, 5 ને 3 વડે 15, 6 તરી 18. તો એ રીતના પણ અહીંયા ઇન્ટરેસ્ટિંગ એક વસ્તુ જોવા મળે છે, એની વાત કરે છે. તો આ 2 આપણે અલગ અલગ અવલોકનો અહીંયા કરી શકીએ છીએ અને પેટર્ન આપણને ચોક્કસથી દેખાય છે. 6, 9, 12, 15, 18 આ રીતની પેટર્ન આપણને દેખાય છે. આની AI ઇમેજ પણ અહીંયા મૂકી છે, જેથી આપણને વધારે ઇન્ટરેસ્ટિંગ ખબર પડે. જુઓ, અહીંયા વચ્ચેનો અંક 2 છે, તો એને 3 વડે ગુણ્યા એટલે 6, 3 ને 3 વડે એટલે 9, 4 3 તરી 12, 5 તરી 15 આ રીતના. અંક શોધક. તો 1 થી 100 સુધીની સંખ્યા લખ્યા પછી દિનેશને આશ્ચર્ય થયું કે તેણે અંક 7 કેટલી વાર લખ્યો હશે. તો અહીંયા આવું જો, દિનેશે આવા બધા અંક લખ્યા, તો એમાં એને દરેકમાં 7 આવે છે એવું જોયું, માર્ક કર્યું, અને એને કીધું કે આ અંકોમાં 7 કેટલી વાર આવે એ મારે ગણવું છે. તો એના માટેની વાત છે. જોઈએ, 1 થી 100 સુધીની સંખ્યાઓમાં અંક 7 કેટલી વાર આવે છે. 1 થી 1000 સુધીની સંખ્યાઓમાં અંક 7 કેટલી વાર આવે છે. તો આનો આપણે જવાબ લખીએ. જુઓ, 1 થી 100માં 7 કુલ 20 વખત આવે છે. અને એમાં જુઓ, એકમના સ્થાનમાં 7 હોય એવી 10 વખત આવે છે. દશકના સ્થાનમાં 7 હોય એવી 10 વખત આવે છે. એટલે બંનેનું ટોટલ કરો તો 20 વખત આવે. અને 77માં તમે જોશો કે બંનેમાં આવે, એકમ અને દશક. તો એમાં જુઓ, બંનેમાં આપણે લઈ લીધું છે, એ ઇન્ક્લુડ ઓલરેડી થઈ ગયું છે. તો એમાં કોઈ ટેન્શનવાળું નથી, પણ આપણે નોંધ લખી છે કારણ કે એ મહત્ત્વપૂર્ણ છે. તો કુલ 1 થી 100માં 20 વખત આવે. હવે 1 થી 1000માં કેટલી વખત એ પણ કીધું છે, તો આપણે આગળ જોઈએ. તો 1 થી 1000માં 7 કેટલી વાર આવે. તો જુઓ, 300 વખત આવે. કઈ રીતના? એકમના અંકમાં 100 વખત, દશકના અંકમાં 100 વખત અને 100ના અંકમાં 100 વખત આવે. ટોટલ 300 વખત આવે. તો આ પણ એક ઇન્ટરેસ્ટિંગ છે. 100 વખત એટલે એકમનો અંક 7, 17, 27 એવી બધી સંખ્યા હોય ને, પાછળ એકમનો અંક 7 આવે. દશકનો અંક તો એમાં પણ 100 વખત આવશે અને 100ના અંકમાં પણ 100 વખત. ડિટેલમાં આ જોવું હોય તો આપણે અહીંયા આ ફિગર બી મૂકી છે કે 1 થી 1000 સુધીની સંખ્યાઓમાં 7 કેટલી વાર આવે. તો જુઓ, 1 થી 100માં 20 વખત, 101 થી 200માં 20 વખત. આમ જુઓ, 700 થી 800માં 120 વખત આવશે. 801 થી 900માં 20 વખત, 901 થી 1000માં 20 વખત. તો 1 થી 1000માં કુલ સરવાળો 300 થાય છે, એટલે 300 વખત આવે. તો આ એની સંપૂર્ણ માહિતી છે. તો મિત્રો, આપણે આ પાર્ટમાં આટલું જ રાખીએ છીએ. વિડીયો ઓલરેડી બહુ લાંબો થઈ ગયો છે, તો આટલો આપણે વિડીયો અપલોડ કરી દઈએ. નેક્સ્ટ જે વસ્તુ બાકી રહે છે એને આપણે બીજા પાર્ટમાં જોઈશું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ધન્યવાદ.